હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો ગાઈસ? મજામાં? તો ગાઈસ મસ્ત સવાર પડી ગઈ છે. ચલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગાઈસ રાત્રે એટલો બધો વરસાદ પડ્યો હોય ને ન પૂછો વાત. અને સવારે તો જો કંઈ દેખાતું જ નહીં કે વરસાદ છે કે નહીં. તડકો જોરદાર કાઢે હોય. રાતે 12:30 જાવ જોરદાર ગાઈસ વરસાદ હતો. જીનલ ગુડ મોર્નિંગ. જય માતાજી. काम करा कर नावा जाए बात कामे लागी जाए पहला पहला. तो चलो गाइस सीनल तो नावा जाए से गाइस. पप्पा ने बता उठी जा नहीं तो रेडी थी जा. पप्पा गुड मॉर्निंग. गुड मॉर्निंग. जय माताजी. जय माताजी. मम्मी गुड मॉर्निंग. जय माताजी. रूही ए रूही आ गांडी बोला जो आ तो गोड़ा થઈ જશે. गोड़ा बोला ना हम बच्चों पंचायत कर रहे हैं. हम बोला ए त्रिषा ए त्रिशो समझो जी ઊંઘાયેલી બળવતી. એ ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ. જય માતાજી. આહી લે આહી આહી. ગુડ મોર્નિંગ. એ ઊંઘવા તમે. ચલો ગાઈસ 9 વાગે છે. આપણે જોબી જવાનું છે. બહુ થોડું મોડું થઈ ગયું તો મોડું ઉઠ્યું. ગાઈસ આખો તો નાસ્તા બને છે ભાઈ રસોડામાં. ચેતાબેન ઠાકોર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. રોજ મોડા જ ઉઠો. આજ ની હાટું નહીં. હું રોજ ઉઠાડવા તોય નહીં ઉઠતા. ઉઠાડતો નહીં મને. હારા 8 ઉઠાડે. કયું કે આજ તો મોડું થઈ ગયું. હું મોડું થઈ ગયું. ઉઠવું નહીં હોતું. અરે ઊંઘ રાતે ઊંઘ નહીં આવતી. સવારે ઊંઘ જોરદાર આવે. કરવાનું પણ વહેલા ઉઠી જાવ તો રાતે હું કઈ જાય. હારે એવું કર. કાલે ઉઠી જાઉં વહેલો 6 વાગે અલાર્મ મૂકી. આવું તો ઉઠી જજો. મારું હું તો જવાનું. એ હે હું ઉઠાડવા થોડી આવી. ગાઈસ આજ તો શ્વેતા જાય છે વેકેશન કરવા એન બેનના ત્યાં. મમ્મીનું નામ દઈને કે હું રાણીપ જાઉં અને રાણીપ કોઈ નહીં જાય મમ્મી જોડે. ગાઈસ જહે છે ડે થલતેજ. આવશે મમ્મી તો કાને જવાની છે. તમે વિડીયો જોવા ને એટલે જ હું બોલું. તમારી જોડે આવવાની આવતી આવવાની મમ્મી. જો વિડીયો જોયા પછી તને બોલશે. મમ્મી ચલો ગાઈસ કોફી તો નહીં હોય આજે મને ખબર છે સર. તું બનાવ હેડો તમારે એકલા જોઈએ તો ચા પી જાવ. મારે નહીં પીવું કોફી. લે લ્યો. આ તો જબર કરી ચાય માં નહીં પીવાનું આપણે. તે કોફીમાં ચામાં ફરક પડવાનો. જે ફરક હોય મને ખબર નહીં. ગાઈસ કોમેન્ટ કરો ચા અને કોફી માં ફરક હોય. બનાવી દો બસ. ના હવે લાહે મને મોડું થાય. બનાવી તો ગાઈસ ચલો ચા નાસ્તો કા બેઠા. મરચું આટલું જ છે બીજું હાલ બીજું લેતા ને આટલો જ પતા. એ તો તું એકી ફરા પતાવી દે. એક જ રોટલીમાં લગાય આમ પાઇપ બીજું લે. મારા વાટકી ચારવાનું થાય. જો ઓછું જવો એટલે બસ. ચલો મેં તો હવે ચા ચાલુ કરી દઈ એવું લાગે. કીધું મેં તમને. વાલ લગાડે તું બહુ. ઉઠું અંતાર આમ રેડી હોવું જો દાંત નહીં આવતા. લ્યો પી લ્યો. ઓય ચલો ગાઈસ તો નાસ્તો બાસ્તો કરીએ પછી જવું નોકરી. અને તારે ચાર લાગે જાણું તમે કોણ નવડા ચાર પર હું કહો કાલે બપોર જવો જઈએ પણ તાપ ના અને શું બાપો નહીં રહેતા પણ. એકનો હા જે રાખ ભાઈ. આજે કેટલા વાગે? 8 વાગે 8 વાગે આવો ઘેર. 8 ખાઈ ભાઈ ને શાંતિ ન હોય. એટલું મોડું. ત્યાં બીજો કોઈ ટાઈમ નહીં માં સેટ થતો. જો હેડો વહેલું અવાજ તો આવો. જોઈએ હે ફોન કહું ચાલે. આ રોહી બાજરી બગાડે છે. ઊભી થા. ઊભી થા. એ ઓ મોટી ને દહીં કરતા આવડી ગયું. હું કહું પગ બનાવ. ત્રીસુ એ ત્રીસુ એ ત્રીસુ નહીં જોતી. આ કોનું ઓસીકું કાઢી દીધું? ઓસીકું જ છે. ગાડલું ઓસીકું કાઢ્યું કહીશ. અમારે એક વાસણ કસોડી ગઈ ગયા.
સારું કે ખોટું તાપમાં ફટાફટ ગઈ કરે હેડ મને મૂકો હેડ મને રિક્ષા લઈ લે. ગાડી ગાડી ચો આવડો હેડ આપણે છે ને છૂટા સાધનમાં જતા રહીએ બે હું આવું તો મેથી પાણી તો અહીં રિક્ષા કરી દેજે પછી બીજું શું સ્પેશિયલ રિક્ષા તો ભાડું કેટલું લઈ લેતા ખબર આવા જવાનું તાર આવા જવાના નહીં જવાના જ પણ છું. ખાલી જવાના બહુ કહેવાય આપણા ઘરમાં એક રિક્ષા લઈ દેતા સાનભાઈ શીખવાડી દે તો હવે પણ ચલાવનાર છે. હા સાધન ગાડી તો શું આ પડી પેલી પડી પણ બાઈકમાં બે ગાડીઓ મૂકવા આવનાર નહીં કોઈ શાનભાઈને તો રસ્તો યાદ નહીં રહેતો એટલે એમને ના લઈ જવાય તપાડવાની હા તો પણ વેણવી નહીં પડે પછી ચા પીવા દે સવારે પીધો તો પણ સવારમાં એટલો ચા પીધો તો અત્યારે ભૂખ લાગી આમે ખાવાનું થઈ ગયું પણ થોડીક વાર લાગશે તો લોટ બધો હાલ ગાઈશ અમારે રહ્યા ને 1-2 વાગે ખાય હું લઈને આવ્યા લા હે અંશુ એક મારી જોડે હે તો કંઈક ભીંડા બનાવે ને પપ્પાનું બનાવે ઉધરસ થઈ જઈએ પડી ગયો નાખો હા રૂમાલ આગળ રાખો છૂટો ફરર હતી છૂટો ફરર પોપટ જેવો આવ્યો પોપટ આ ના અમારે તો ઘરમાં શીશરી ને એવું ખાય છૂટો ફરર હવે છૂટો કાલ તો ઉડી જાય તો પાછો આવ્યો હા કાલ તો ઉડી જાય તો એ તો જઈને બેસી પાછો આવ્યો ત્યાં હું નાખ્યું અને ભગત નાખીએ બધું ખાય ભગત ને ખીચડી ને એવું મીઠું જો જેવું જોવા હા જોવા હા ને બોલા દેખાય ને છો હાથ ને અડાવો ને તો જ માન દેખાય બોલાવજો છો બોલા એટલે બોલ ભાઈ બોલા અરે સવારમાં વહેલો બોલ જ કરો હા વહેલો બધા બોલે બોલ્યો મીઠું હા તો ચાલો આયરો કૂતરું કડ્યા નહીં આવ્યો કરો હા હા અંશુ આવવાનું નહીં બાર એ કુકુ કડી જાય ઓહો તાન બેબી સેમ જ છે હા રોહિન બાગુ પડ્યો તું રમ હું જાઉં નેહા જોયો ને તો ગાઈસ 11:15 થાય છે આપણા ઘરે આવ્યા હતા જમવા માટે શું ભાઈ જમવામાં રેડી શું બનાવ્યું ઓ ગાઈસ કાલે મામાના ઘરે ભીંડી આવી છે ને તો અમને ભીંડી બનાવી છે જીનલું કરે સાફ સફાઈ કરે ચલો ગાઈસ તો ભીંડી બનાવી આપણે ખાઈ લઈએ ખાવાનું કાઢીએ દહીં દહીં પડ્યું ચલો દહીં કાઢું એ ચેતા ખાવાનું કાઢે ને ખાઈ લઈએ ને ઓય શું કરો ખાવાનું તો કાઢો કાંઈ સામને તો રાણી જવાનું છે વેકેશન કરવા એ ખાવાની ખાવું એ નહીં ગયું ઉતાવળ આવી જો ફટાફટ ભાવવા માંડી ભૂખ નહીં જવાની ઉતાર પછી તો જઈને ખાજે પછી હું જોઉં તને કેવું બે ચમ નહીં તો તમે ઊભા થઈ ગયા પછી હું તો હું એ ખાઈને ગયો તો ભાઈ 2 પરોઠા તમારા જોડે ખાલી પછી જવામાં ખાહે નહીં પછી તો જઈને ભૂખ છે ખાવાનું બહાર હેઠ ફટાફટ પછી ખાવાનું કાઢ એ તો નહીં ખાય પતી ગયું ચલો ગાઈસ તો જમવાનું નીકળી જશે ભીંડી બનાવી છે આજે કેવી છે આ બરાબર લાગતી નહીં ભીંડી કોને બનાવી ક્યાં બનાવી થોડી બરવા ના હતી યાર બરવું દેવું ચોટવી જોઈએ
કોળો થઈ જાય તો રખલા ખાજો. ચલો કે દહીં ભીંડી ખાવાની હતી તો પછી શ્વેતા એમને વિદાય કરવા જાઉં. તો ગાઈસ જમીન વમીન નવડા પડ્યા હતા અને શિવુને આવ્યા છે અંશુ એમની ખબર કાઢવા પિસ્તાને બધા. અંશુરી તારી ખબર કાઢવા આવ્યા હા મોઢો પડ્યો તો તે જયેશભાઈ ગાઈસ આયા હવે આવો જયેશભાઈ. આવો ચલો ગાઈસ હવે જયેશભાઈને તો નીકળ્યા હા એમના કામ હતો. એ શિવુ એ ભાઈ તું તો રે યાર અમારા અંશુરી જતો રે હે. હાથી જા શિવન તો રવા દેવાનો અમારી કા નહીં શિવ. સીધા બેહા આપડા તો બેહતા જ નહીં તઈને તો બેહા જ નહીં આપડા તો. પેલો આગો જાય પેલો આગો જાય મને મન. આવજો હા જયેશભાઈ આવજો હા આવજો. તો ગાઈસ શેતોરી તૈયાર થઈ ગઈ છે ભાઈ જવા માટે થલતેજ. અંશુરો બી રેડી થઈ ગયો હોય. મમ્મી તો મામા તો ક્યારે લાગે ખાવાનું ચાલુ ગાઈસ. આખો તો જીનલીમના કામ કચરા પોતું ચાલુ છે ગાઈસ 1 વાગે તો આવે. તો ચલો ગાઈસ હું શેતાને મૂકતા આવું પછી ડાયરેક્ટ જોબ જતો રહે 2:30 વાગે. પછી એવું કંઈક કરવું પડશે ગાઈસ. ગરમી સખત છે બહાર તો ગરમીમાં જવાનું નક્કી કર્યું અમને. રાતે કહેતો તો હું તો રાતે જઈએ પછી શેતા કે મારે એક દારૂ ઓછું થઈ જતો રહેવાનું એમાં ને એમાં. તો ભાઈ નોકરી છૂટું 7 વાગે પહીને જ આવું કે વહેલો આવતો હે. હા શું મોડો પડે ને તો તારનો મજા આવે. મેં તો કીધું આજે જઈએ. ના 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 તારા દારો ઓછો થઈ જાય મારા ભાઈ. તું મને બોલ કરું પછી કે 9 તારીખે આવું 10 તારીખે આવું પછી રિટર્ન. ચલો ગાઈસ નીકળું. જીનલ લોગ ઉતાર દેવા મૂકીને જવું મોબાઈલ ઘરે. ગાઈસ સટી વાગી જશે. બેસન પાણી પાવો બેસન નવડાવો તાપને ઠંડી કરવી પડે નહીં. બેસન તાપ લાગે જ ને. હા રોજ બેસન નવડાવી. ચાલ તમે ઊંઘી જતા હશે. હા ઊંઘવાનું નહીં. હા આ સાહેબ તો મમ્મી ને પપ્પા સુઈ ગયા છે. ત્રિષાએ હોઈ જાય. તિશા જાગર ઊંઘી જાય. હા એટલે તારે ઊંઘવાનું નહીં નહીં ઊંઘવાનું. હા તો આપણે જાગજો ટકું કરવાનું. હા ગાઈસ શાબાશ વરસાદ હજુ ફોન જોવા ઊંઘ્યા નહીં. યશ બી ગેમ ગગા અંશુ તો જો મમ્મા કે તને ખબર તાર નતો જવાનું તો વેકેશન કરીને આવે ને કે હજુ ખાવાનું છે તો ગેમમાં ખાવાનું ભૂલી જવું લાગે. હા ભૂખ્યો ઊંઘાતો હોય તો ગાઈસ યસ ગેમમાં ખાવાનું ખાતો નહીં. કોક આવે એના જોડે એટલે ખાવાનું મંગાવે. ગાઈસ પસાગી જશે. મમ્મી ચાબા બનાવી દીધો છે અને આ બાજુ તો મગની દાળ. તો ગાઈસ અમારા ઘરે દાળવડા બનો હા એટલે બધું તૈયાર કરી દીધું હા. ખીરું હજુ ચા તો બનાવવાનું
ના ચા બની ગયો છે ઓકે તો ચા નહીં બનાવે તો ગાઈસ મમ્મી ના આવ્યા ત્યાં સબ ઘરમાં બધું ઘરમાં સામાન થયું એટલે લેવા જતી ના સર હળદર તો હા 250 પેકેટ હતું એમાં અડધો હતો એ ખાવા નહીં લેતા આવજો એની હાલ નહીં કાઢવાની હજુ 2-4 હા એ જ વાપરવાની ખેતરમાં ઝાડ વાવવાની હે જીવ મૂકે ખેતરમાં વાવવા મમ્મી તો તે દાળ બનાવી તો મેં દૂધી નાખી દે એવું નાખે તો ના બાપ તને એવું લાગતું હતું દૂધી હું કહું છું બધા તને તો એવું લાગતું હતું આ બધા મને એવું કહેતું કે દૂધી નાખ્યા ક્યારે માં ચોકન પર ક્યારે માં ચોકન મેં કાફે હરી નાખી મમ્મી કેરી નાખી હા ક્યારે નાખી હા તો કેરી આવે તો મને દૂધી લાગ્યું ના કીધું દૂધી અમારા ઘરમાં ગાઈસ કોઈ નહીં ખાતું ચમ દૂધી નાખ્યું મમ્મી ના જ ઉપવાસ છે મંગળવારે એટલે એ જ બનાવે લાગે મારી ખાવાની વસ્તુ તમારે શું બનાવવાનું તો ગાઈસ અમારા ઘરમાં બધાના ને જુદું જુદું ભાવો બધાના અલગ અલગ હાથમાં તો મમ્મીના હાથનો દાળ ભાત ખાવો હા મને તો બધાના હાથનો ભાવો મારા હાથમાં હા તે ચમ નહીં ભાવતો તમારા હાથનો એ બનાવતો નહીં ભાવ તો બનાવતો ભાવ એવું ચબાલો નાસ્તો મસાલો હા આ તો દાળવાડા બનાવ ચમ તમને નહીં ભાવતો ભાવ પણ ઘરના નહીં બહારનો જ ભાવ નહીં હોટલ પણ આપણે ઘેર મગની દાળના દાળવાડા બનાવીને હોટલમાં મગરના દાળના દાળવાડા બનાવે એવું જ ને ત્યાં ફરક છે એટલો એટલે ગાઈસ ઘરની વસ્તુ કોઈને ના ભાવે બહારની વસ્તુ બધાને વધારે ભાવે તો ગાઈસ આ સાઈડ પપ્પા નારાયણ દાળવડા બનાવી બની ગયા દાળવડા પતી ગયા જ્યાં હા શું કરો મમ્મી અમે તો દાસુરા મેલી ભાત ઓળ્યા અમે જવશું મંદિરે હા હા આ તો વહેલા વહેલા દાળ ભાત મેળ દીધા પાહોદાર વહેલું ખાઈ લેવું પડે હા તમે અમે તારે કોમ ખાઈ કરી તો કરી અને જવું ને તો બી હા એમાં કેસી ચડી હા તો ગાઈસ ઘરે આવે છે મમ્મી શું બનાવો દાળની શું દાળ ભાત બનાવી છે હા અરે રે દાળ ભાત બાજુ રોટલો કરું આમ ખાઈ ગયા દાળ વાળા બનાવે દાળવડા બનાવે છે લાવો તો થોડો કમ્પ્લીટ થઈ જાય સુગંધ આવી જતી મને દાળની એવું લાગે ચલો ગાઈસ આજે તો ઘરે દાળવડા બનાવ્યા નાસ્તા માટે એટલે ભાઈ કાળા કાળા તો બનાવ્યો હા 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 વાળી તેલ લાગે બળો તો સો જ ગયા હા તો ગાઈસ કોના હાથ થાય છે અને અમારા ગ્રુપમાં તો મેચ ચાલુ થઈ ગઈ ગાઈસ આજે તો ફાઇનલ હા હજુ હાઈલાઇટ બતાવો કે મેચ ચાલુ થઈ જતી રહી ગાય એક વિકેટ જઈ હા હા તો ઘણો સાઈઝ બતાવીશું તમને ચમકા બહુ બતાવીશું ને તો કોપીરાઇટની આવવાની શક્યતા હા એટલે બહુ મેચ નહીં બતાવતા અમે ગાઈસ જમવાનું કાઢી લીધું છે આજ તો દાળ ભાત બનાવ્યા મમ્મીએ અને પપ્પા ગાઈસ અંદર જમવા બેઠા હતા તેરા રૂમમાં શેહરને બધા આવ્યા જમવા જીના લેવા તૈયારીઓ કરે ખાવાની તો ગાઈસ આજે તો અમારા ખેતરમાં પાઈ ગાઈસ મીટિંગ છે તો જવાનું હા જોઈએ શું થાય કોણ કોણ જાણ કરે બસ બસ થોડી વાર હે પણ બંધ થઈ જાય નહીં તો ગાઈસ ચલો જમવાનું તો સ્ટાર્ટ થઈ ગયું છે આ સાઈડ બધાને આ તો અંસુરો નહીં સુહીમને શાંતિ નહીં રહી ના બાઘા બાગ પાઉ ચાલુ હોય
એ ત્રીસો દાળ ભાત ખવડાવી દે ને ના ચક્કુ લાગે ઘેરે ખાવે હું હા યાર મજા હાથ તો ઘેરે ખાવા યાર મજા આનતી મેચ ચાલુ ગઈ ફાઇનલ એક ઘેરે મિસ કરી નહીં હતા બધી મેચ જોવા ખબર પડતી નહીં કभी હવે બે વિકેટ જઈ કબ બે જ જાય ચાલો હું એક ખાઈને મેચ જોવા જવું પડે આવશે લોહન દિવસ તો ગાઈસ જમી બી નવરા પડ્યા હતા અને મેચ જોતા હતા અને ખેતરમાં મીટિંગ ચાલુ થઈ ગઈ છે તો ફોન આવ્યો તો ચલો નીકળીએ ચિકન અમારા માંદગીનું હા થોડુંક કામ તો તમને એ ગાંધી મારો પગ બધે હરી કોડી